અને હવે વાત કરવી છે એક એવા સેટિંગની, એક એવા નેટવર્કની કે જેની કદાચ કોઈએ કલ્પના પણ ન કરી હોય. ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને એટલી હદે કે એમને કોઈનો ખોફ નથી, અને ખોફ ન હોવા પાછળનું કારણ છે એમનું નેટવર્ક. એક સમાચાર આજે સામે આવ્યા અને ખળભળાટ મચી ગયો કે આ ખનન માફિયાઓ દ્વારા એક તો ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવે છે, ખેડૂતોના ખેતરો ખોદી નાખવાની વાત પણ સામે આવે છે, અને આ બધા વચ્ચે પંચમહાલમાં એવું નેટવર્ક ગોઠવાયું હતું કે અધિકારીઓ પોતાની ખુરશી પરથી પણ જો ઊભા થાય તો આ ખનીજ માફિયાઓને ખબર પડી જતી હતી, અને જ્યારે રેડ પડે ત્યારે અધિકારીઓ ધોળા પગે પાછા ફરતા હતા. નકલીને ભૂલો, આ તો અસલી ખેલ છે. બાબુઓ ઉપર માફિયાના ડોળા, ડામાડોળ તંત્ર. સાહેબ આવે એ પહેલા સેટિંગ નહીં, સગે વગે જ થઈ જાય. સિસ્ટમને પોતાના ખિસ્સામાં લઈને ફરવા માંગતા માથા ભારે તત્વોના કારનામા ચોંકાવનારા છે. આ પંચમહાલની ઘટના છે, જ્યાં અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરતું ગ્રુપ સામે આવ્યું. આ દ્રશ્યો વોટ્સએપ ચેટના છે, અને એમાં જે માફિયાઓ છે એ પંચમહાલની ધરતી ચીરીને ખનીજની ચોરી કરી રહ્યા છે. બેરોકટોક ચાલતા ગોરખ ધંધાને ઓપરેટ કરવા એક આખું ગ્રુપ બનાવી દેવાયું, અને એક એક માણસ એક એક અધિકારીની પાછળ ફિલ્ડિંગ ભરતો કરી દેવાયો. ક્યાંથી નીકળે છે એ જાણવા માટે ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ અને સસ્તા અનાજના દુકાનદારોએ મફતનું ખાવા એક માયાજાળ રચી દીધી. હવે આ સંવાદ જરા ધ્યાનથી સાંભળો. એક ગ્રુપમાંથી કેવી રીતે એક મેસેજ છૂટે છે, અને ત્યારબાદ માલ સગે વગે અને બાબુજી ધોળા પગે પાછા આવે છે. વાંધો નહીં ભાઈ, નીકળે તો મેસેજ આલજો. અરે ભાઈ ટેન્શન ના લેજો. 10:43 ભાઈ દેવલું કોઈ ઊભી છે ભાઈ, હોટલ પર નાસ્તો કરે છે, નીકળશે એટલે મેસેજ મળી જશે. દેવલું ફાટક કઈક ઊભી રહી છે 10:43 નીકળશે એટલે મેસેજ મળી જશે. ચાલો મિત્રો, રમૈયા ચોકડી થી પુરાવા ચોકડી હાલમાં લાઈન ક્લિયર છે. ચલો ભાઈ 10:11 સાયલેન્ટ મારતી વૃંદાવન હોટલ થી ડેલોલ બાજુ ફૂલ ફાસ્ટ. ભાઈ પેલી 38 બી ફૂલ સ્પીડમાં સાયલેન્ટ મારતી કોનો ચોકડી છોડીને ચાલે છે ભાઈ. ગાડીઓ ભેગ્યો ના થાય, સગનપુરા જવાની એવા મેસેજ છે ભાઈ. સગનપુરા લાઈન પર આવો ભાઈ. લોકેશન હાલતા રહીજો ભાઈ. પરાવડી સાઈડ આવશે તો અમે બી લોકેશન હાલજો ભાઈ. લોકેશન હાલજો ભાઈ. 10:11 સાયરન મારતી સામાજિક ચોકડી થી સીધી ડેલોલ તરફ. ચલો ભાઈ પેલી 10:11 સાયરન મારતી ચાલી સીધી ડેલોલ તરફ. ભાઈ આગળ વાળા પેલું 10:11 નું બોલ્યા આલજો ભાઈ. ચાલો ભાઈ, એચપી પંપ છોડીને સીધી કોનોર ચોકડી તરફ ફૂલ સ્પીડમાં. 10:11 ડેલોલ ચોકડી થી સગનપુરા તરફ કઈક સિક્યુરિટી એક ટ્રેક્ટર પકડ્યું છે ભાઈ. 1100 નંબરની મામલતદારની ગાડી લીધી છે, ચોકડી પર ઊભી છે. ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળી છે ને, કે પછી રિટેલ માર્કેટની ખુલ્લી હરાજી સાંભળી હશે. બસ એક પછી એક અવાજ બદલાય, એક પછી એક ખેલાડીઓ બદલાય છે. માફિયાઓને માહિતી મળતી રહે છે, અને શાનદાર રીતે હોટેલથી રસ્તા અને ફાટકથી શેડા સુધીની બધી જ માહિતી ફોનમાં હાજર થઈ જાય છે. પણ અચાનક જ આખા ખેલ પરથી પડદો હટે છે, જ્યારે ખુદ લાંબા સમય બાદ અધિકારીઓને એ વાતની જાણ થાય છે કે તેમના પર કોઈની નજર છે. વોટ્સએપ ગ્રુપના માધ્યમથી અમુક લોકો જે અમુક ગેરકાયદેકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો છે એની હેલ્પ કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓની લોકેશન વોટ્સએપ ગ્રુપ ઉપર શેર કરતા હતા. એવી બાબત ધ્યાને આવી છે. એ 5 કે 6 જેટલા વોટ્સએપ ગ્રુપ્સ છે જે હાલ કાર્યરત છે એવું જાણવા પણ મળ્યું છે. એ કામગીરીમાં જે લોકો જે સરકારી કામગીરીમાં વિક્ષેપ ઊભો કરતા હતા એ લોકો સામે કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વોટ્સએપ ગ્રુપ છે જેમાં ફોલ્ડરિયાઓથી લઈને માફિયાઓ એક્ટિવ રહે છે. એ ગ્રુપના નામો પણ કોઈ ફિલ્મના નામને ટક્કર મારે એવા છે. સબકા માલિક એક, નસીબ અપના અપના, સાયલા ટુ સાણંદ, ગરવી ગુજરાત, મદદગાર ગુજરાત. એક મુર્ગા પર નજર પડી તો આખા કૌભાંડનો પર્દાફાશ થયો. અને પછી શું? બસ એક પછી એક બધા જ માફિયા, મળતિયા, મલાઈ ખાનારા અને પરવાનેદારો ગ્રુપ છોડીને નીકળી ગયા. છેલ્લા કેટલાક સમયથી પંચમહાલ પોલીસને એવી જાણકારી મળેલી હતી કે અમુક વોટ્સએપ ગ્રુપ એવા ઊભા થયેલા છે જેમાં સરકારી અધિકારીઓ
ખાસ તો રેવન્યુ અધિકારી હોય અથવા તો ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ હોય, વન વિભાગના અધિકારીઓ હોય, તે લોકોની મુવમેન્ટ ઉપર વોચ રાખવામાં આવે છે અને તેની માહિતી ગ્રુપમાં શેર કરવામાં આવે છે. આ માહિતીના આધારે પંચમહાલ એલસીબી પોલીસે કાલે 3 ઈસમોની 5 મોબાઈલ સાથે અટકાયત કરેલી છે. 3 લોકો ઝડપાઈ ગયા છે અને કેટલાય લોકો ગાયબ છે. પણ આ સમસ્યા માત્ર પંચમહાલની નથી. આ ખેલ આખા રાજ્યમાં ચાલી રહ્યો હોવાનો ગણગણાટ છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે કેટલા સમયથી આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે? અત્યાર સુધીમાં કેટલા દરોડાની કાર્યવાહી પર પાણી ફેરવ્યું? અત્યાર સુધીમાં કેટલા માફિયાઓએ ઘર ભર્યા છે? કોણ હોય છે વિભાગમાં જ રહેલા સોદાગરો જે સિસ્ટમનો સોદો કરે છે? સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દારૂ પર રેડ પાડવા જાય એ પહેલા જ બુટલેગરોને સીધી માહિતી મળી જાય. ભરૂચમાં પોલીસ કર્મીઓ જાસૂસી કરતા પકડાય અને ખાખી લજવાઈ જાય. 600 વખત લોકેશન ટ્રેસ કરાયા હતા. 2019ની આ ઘટનાના પડઘા શાંત નથી થયા ત્યાં પંચમહાલમાં પણ માફિયાઓના બાતમીદારોએ અનેક અધિકારી અને સિસ્ટમના સોદાગરોને ફાળ પાડી દીધી છે. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ.